નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આપણે જોઈ રહ્યા છીએ સ્વાધ્યાય 5.3 એમાં પ્રશ્ન નંબર 1 થી 3 આપણે આની પહેલાંનો જે લેક્ચર હતો એમાં કમ્પ્લીટ કર્યું હતું। આજે આપણે પ્રશ્ન નંબર 4 થી જોવાના છીએ। તો પ્રશ્ન નંબર 4 છે, સમાંતર શ્રેણી 9, 17, 25 આ શ્રેણી જે છે એના કેટલા પદોનો સરવાળો 636 થાય। તો અહીંયા તમે જોઈ શકો છો કે પહેલાં તો તમને શ્રેણી આપી છે, તો આપણે શ્રેણી પરથી આપણને ખબર છે કે આપણું પ્રથમ પદ એટલે કે 9 અને તફાવત 17 - 9 એટલે કે 8। તો આપણને એ મળી ગયો, ડી મળી ગયો। હવે અહીંયા પ્રશ્ન એવો છે, કેટલા પદોનો સરવાળો 636 થાય। આનો જવાબ હું અહીંયા એ પ્રમાણે આપું છું કે n પદોનો સરવાળો એ 636 થાય। તો એનો મતલબ શું થઈ ગયો કે આપણે SNનું સૂત્ર મૂકીએ, SN બરાબર n/2 2a પ્લસ n - 1 ઇન્ટુ ડી। અહીંયા મેં તમને કીધું હતું એમ કે ખાસ સમજવાની જરૂર એ જ છે કે આપણને શું આપેલું છે અને શું શોધવાનું છે। આપણે પ્રશ્ન એવો છે કે કેટલા પદોનો સરવાળો, તો આપણને નથી ખબર એટલે આપણે શું કહીશું n પદોનો સરવાળો। એનો મતલબ કે આપણે શું શોધવાનું થશે, n શોધવાનું થશે અને આ n પદોનો સરવાળો આપણને આપ્યો છે। તો SN આપણને આપ્યો છે 636, n શોધવાનો છે છેદમાં 2 અને 2 એ આપણને આપ્યો છે 9 વત્તા n - 1 શોધવાનું છે અને ડી આપવામાં આવ્યો છે 8। 2 અહીંયા ગુણાઈ દઉં તો કેટલો થઈ જશે 1272। n કાઉન્સમાં અહીંયા કાઉન્સ છૂટો પાડીએ તો 18 વત્તા 8n - 8 તો 1272 બરાબર અહીંયા થઈ જશે n કાઉન્સમાં 10 વત્તા 8n તો 1272 બરાબર 10n વત્તા 8nનો વર્ગ। 1272ને બીજી બાજુ લઈ લઈએ તો 8nનો વર્ગ વત્તા 10n માઇનસ 1272 બરાબર 0। બધામાંથી 2 જાય છે એટલે 4nનો વર્ગ વત્તા 5n માઇનસ 1272 બરાબર આમાંથી 2 જશે એટલે 636 થઈ જશે। એનો મતલબ કે 636 ગુણ્યા 4 અને એના અવયવ પાડીને આપણે આ દ્વિઘાત સમીકરણ બની ગયું છે। તો એના અવયવ આપણે પાડવાના છે। તો 636ના પહેલાં જોઈ લઈએ શું બને છે। 2 વડે ભાગીએ તો 3, 18, 2 વડે ભાગીએ તો 15, 9 અહીંયા 3 વડે ભાગ ચાલશે તો 5, 3 અને અહીંયા તમે જોશો તો 5 તેરી 15। હવે અહીંયા કોઈ ભાગ ચાલશે નહીં એટલે આપણે આને 53ના 53 રહેવા દઈએ। હવે બીજા અહીંયા એની સાથે 4 ગુણાયેલો છે એટલે અહીંયા આપણી પાસે અવયવ 4 પણ બનશે। તો અહીંયા તમે જોઈ શકો આ 53 છે અને 4 તેરી 12, 12 દુ 24, 24 દુ 48 એટલે 53માંથી 48 જાય તો 5 વધશે એટલે 4nનો વર્ગ વત્તા 53n માઇનસ 48n માઇનસ 636 બરાબર 0। આના તમે ભાગ પાડશો તો આ બંનેમાંથી n સામાન્ય 4n વત્તા 53 માઇનસ આમાંથી 12 સામાન્ય લઈ લઈએ તો 4n પ્લસ 53 બરાબર 0। આ બંનેમાંથી તમે જોશો તો 4n વત્તા 53 સામાન્ય દેખાય છે, વધશે શું n - 12 બરાબર 0। તો 4n વત્તા 53 બરાબર 0 અને n - 12 બરાબર 0 તો n બરાબર 12 અને અહીંયા તમે જોશો તો 4n બરાબર -53 તેથી n બરાબર -53/4। તો આ જે છે nની કિંમત એ તો શક્ય જ નથી, કારણ કે કેવી છે, ઋણ છે અને અપૂર્ણાંક છે એટલે આપણો જવાબ શું આવશે n બરાબર 12। તો અહીંયા તમે કહી શકો કે આપેલી શ્રેણીમાં 12 પદોનો સરવાળો એ 636 થાય છે।
જોઈએ આગળ પ્રશ્ન નંબર 5. અહીંયા આપણને પૂછવામાં આવ્યું છે કે સમાંતર શ્રેણીનું પ્રથમ પદ આપણને આપવામાં આવ્યું છે 5, એટલે એ આપણો થઈ ગયો છે 5. અંતિમ પદ કીધું છે, અંતિમ પદ 45 છે, એટલે અંતિમ પદને આપણે શું કહેતા હતા? an. તો an કેટલો છે? 45 છે. અને સરવાળો એનો કેટલો છે? n પદોનો સરવાળો 400 છે. તો આપેલી શ્રેણીની પદોની સંખ્યા એટલે n, સંખ્યાનો મતલબ થાય n, અને સામાન્ય તફાવત એટલે કે d. આ બે શોધવાનું છે. હવે તમે અહીંયા સમજી શકો છો કે આપણી પાસે SN નું સૂત્ર એક આવું પણ હતું કે SN બરાબર n/2 a પ્લસ an. અહીંયા તમે જોશો તો SN આપણી પાસે છે, n શોધવાનો છે, a છે 5 અને આ 45 છે. તો અહીંયા 400 800 થઈ જશે, 2 ગુણાકારમાં જશે, n કાઉન્સમાં 50. 50 અહીંયા ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારમાં, એટલે 16 × 80. તો n આપણને કેટલો મળી ગયો? 16. હવે 16 મળ્યા પછી તમે જોશો તો n છે, હવે તમારી પાસે a છે, an છે, તો d પણ મળી જશે. an નું સૂત્ર SN ના સૂત્રમાં મૂકશો તો પણ મળી જશે, an ના સૂત્રમાં મૂકશો તો પણ મળી જશે. તો a પ્લસ n માઇનસ 1 × d. ચાલો, an છે 45, a છે 5, n તમને મળી જશે 16 - 1 અને d આપણે શોધવાનો છે. 5 આ બાજુ આવશે એટલે આ 40 થઈ જશે, બરાબર 15 અને d. હવે તમે જોશો તો d બરાબર શું થઈ જશે? 40/15. તો 8 × 5 = 40 અને 3 × 5 = 15. તો d મળી જશે 8/3. તો આ પ્રમાણે આપણને n અને d આ બંને મળી જશે. ખૂબ જ સરળ છે. આપણે ખાલી સમજવાનું છે કે શું આપેલું છે. a આપેલો છે, an આપેલો છે અને SN આપેલો છે. તો આનું એક બીજું સૂત્ર આ પણ છે, તેના પરથી આપણને n મળી ગયો. n મળ્યા પછી a છે, n છે, એટલે આપણને d ઓટોમેટિક મળી જશે. an પણ છે. જોઈએ આગળ. પ્રશ્ન નંબર 6 છે, સમાંતર શ્રેણીમાં પ્રથમ પદ અને અંતિમ પદ અનુક્રમે 17 અને 350 છે. ચાલો, તો અહીંયા પ્રથમ પદ અને અંતિમ પદ. પ્રથમ પદ આપણું a બનશે, જે કહેવામાં આવ્યું છે 17, અને અંતિમ પદ an છે, જે આપણી પાસે છે 350. જો સામાન્ય તફાવત કેટલો હોય? 9 હોય, તો d બરાબર 9 આપણને આપવામાં આવ્યું છે. તો કેટલા પદ હશે એનો જવાબ આપણે આપીએ n પદ હશે, એટલે n શોધવાનું છે, અને તેમનો સરવાળો કેટલો હશે? તો SN શોધવાનો છે. ચાલો, તો શરૂઆત કરીએ. a છે, d છે, an છે, તો an નું સૂત્ર a + n - 1 × d. ચાલો, આ આપણને આપ્યો છે 350, a આપ્યો છે 17 વત્તા n - 1 અને d આપ્યો છે 9. 17 પહેલાં આ બાજુ બાદબાકીમાં આવશે એટલે થઈ જશે 333 બરાબર n - 1 × 9. ચાલો, 9 અહીંયા ગુણાકારમાં, સામે જાય તો ભાગાકારમાં, એટલે 333/9. તો n - 1 બરાબર 9 × 3 = 27. 33માંથી 27 જાય તો 6 વધે એટલે 63 થયા. તો 7 × 9 = 63. તો 37 આવ્યો છે, એટલે n બરાબર શું થઈ જશે? 38. એક આ બાજુ આવશે તો પ્લસ થઈ જશે. ચાલો, n ની કિંમત મળી ગઈ છે. હવે આરામથી તમે SN ની કિંમત શોધી શકો. SN બરાબર n/2 2a પ્લસ. આમ તો આપણી પાસે a પણ છે અને an પણ છે, એટલે એક કામ કરીએ આપણે, a પ્લસ an વાળું સૂત્ર જ આપણે ડાયરેક્ટ લખી દઈએ. આપણી પાસે છે 38n/2, આ 17 છે અને an છે 350. તો 19 × 2 = 38, એટલે 19 વધશે અહીંયા, અને આ થઈ જશે 367. તો 367 ગુણ્યા 19 કરી દઈએ આપણે, તો આપણને જવાબ મળી જશે 6973. તો 38 પદોનો સરવાળો કેટલો થઈ જશે? 6973. ખૂબ જ સરળ છે. આગળના જે દાખલો હતો એમાં n અને d માંગ્યો હતો, અને તો અહીંયા આપણને d આપી દીધો છે,
અને n માગેલો છે. જોઈએ આગળ. અહીંયા આપણને પૂછવામાં આવ્યું છે કે સમાંતર શ્રેણીમાં જો d એ 7 હોય, d આપણને આપી દીધું છે 7, અને 22મું પદ એટલે a ઓફ 22મું પદ 149 હોય તો 22 પદોનો સરવાળો શોધો, એટલે S22 શોધો. તો પહેલાં તો અહીંયા 22મું પદ છે એટલે a વત્તા 21 d બરાબર 149. અહીંયા જોઈ શકો છો કે a વત્તા 21 ગુણ્યા ડીની જગ્યાએ હું 7 મૂકી દઉં બરાબર 149. તો a વત્તા 21 સત્તા, તો 21 સત્તા એ આપણને મળી જશે 147. 20 સત્તા 140 એટલે બીજા 7 ઉમેરી દો તો 147 બરાબર 149. તો એ બરાબર શું મળી જશે? 2. 147 પેલી બાજુ જશે તો માઇનસ થઈ જશે. હવે તમે અહીંયા જોઈ શકો છો તમારી પાસે a છે, d છે, અને S22નો મતલબ થાય કે n બરાબર શું લઈશું આપણે? 22. 22માં પદ 1 થી લઈને 22 પદ સુધીનો સરવાળો એટલે n 22 થઈ ગયો. તો S22નું સૂત્ર મૂકીએ તો n/2 2a પ્લસ n-1 ઇન્ટુ d. આમાં પણ બંને રીતે તમે કરી શકો છો. n 22 છે તો 22/2, 2 કૌંસમાં a છે 2 વત્તા 22 - 1 એટલે 21 અને ગુણ્યા 7 તો 11 થઈ જાય છે. આ 4 વત્તા આ થઈ ગયા આપણી પાસે 147 એટલે 11 ગુણ્યા 151. તો 11 ગુણ્યા 151 કરી દઈએ તો આપણને મળી જશે 1661. હવે અહીંયા તમે જોશો તો S22 બીજી આ રીતના પણ શોધી શકાય, n/2 a પ્લસ an. તો અહીંયા 22 છે તો 22/2 એ આપણી પાસે છે 2 અને an આપણે 22મું પદ કેટલું હતું? 149. એટલે આ થઈ ગયું 11 અને આ થઈ ગયું 151. ફરીથી તમે અહીંયા જોશો તો સેમ પદ તમને મળી જાય છે. એટલે આનો જવાબ પણ કેટલો આવશે? 1661. એટલે કે આ બંને સૂત્રની મદદથી તમને SN તમે શોધી શકો છો. પણ આ જે સૂત્ર છે એ ક્યારે આપણે યુઝ કરીશું? જ્યારે આપણને AN એટલે છેલ્લું પદ આપવામાં આવ્યું હોય તો અહીંયા 22મું પદ આપી દેવામાં આવ્યું છે, કેમ કે અહીંયા પણ 22 પદોનો સરવાળો કીધો છે એટલે 22મું પદ આપણા માટે કયું ગણાશે? અંતિમ પદ. તો આ છે આપણો પ્રશ્ન નંબર 7. પ્રશ્ન નંબર 8 છે એ શું કહે છે કે સમાંતર શ્રેણીનું બીજું અને ત્રીજું પદ અનુક્રમે 14 અને 18 છે, તો પ્રથમ 51 પદોનો સરવાળો શોધો. તો આપણે અહીંયાથી શરૂઆત કરીએ કે બીજું પદ 14 છે તો એનો મતલબ થશે કે a2 બરાબર 14. તો a2 કેવી રીતના મળશે? તો a વત્તા d બરાબર 14. આને આપણે દઈએ સમીકરણ નંબર 1. ત્રીજું પદ આપણું 18 છે તો a3 બરાબર 18. તો a3 કેવી રીતના મળશે? a વત્તા 2d બરાબર 18. આને આપણે આપી દઈએ 2. 2માંથી 1 બાદ કરી દઈએ તો સમીકરણ નંબર 2માંથી 1 બાદ કરતા તો a વત્તા 2d બરાબર 18. આ સમીકરણ નંબર 2 એમાંથી a વત્તા d બરાબર 14 બાદ કરી દઈએ. બાદનો મતલબ થાય નિશાની બદલીશું. નિશાની બદલી નાખીએ તો આ તો કેન્સલ થઈ જશે, એ ગયું. તો 2d માંથી 2d માંથી 1d જાય એટલે ખાલી d વધશે અને 18માંથી 14 જશે એટલે 4 વધશે. તો d આપણને મળી જશે 4. હવે તમે અહીંયા જોશો d 4 છે તો હું d બરાબર 4 સમીકરણ નંબર 1માં મૂકતા, ચાલો 1માં મૂકી દઈએ તો a વત્તા ડીની જગ્યાએ 4 મૂકી દો બરાબર 14. તો a બરાબર 10 મળી જશે. હવે તમે અહીંયા સમજી શકો કે તમારી પાસે a છે, d છે, પ્રથમ 51 પદોનો સરવાળો એટલે S51 આપણે શોધવાનો છે. તો સૂત્ર શું થશે? n/2 ત્યાર પછી 2a પ્લસ n-1 ઇન્ટુ d. તો n 51 મૂકશું કારણ કે 51 પદોનો સરવાળો છે એટલે n 51 થઈ ગયો. 2 કૌંસમાં a એ 10 છે વત્તા 51 - 1 એટલે 50 અને d છે આપણી પાસે 4.
તો અહીંયા તમે જોઈ શકો કે 51/2 આ થઈ જશે 20 અને આ થઈ જશે 200. તો 51/2 ગુણ્યા 220 આ જશે એટલે 110. તો અહીંયા આપણે શું શોધવાનું થશે? 51 ગુણ્યા 110, તો એ આપણને મળશે 5610. તો આ થઈ ગયો આપણો જવાબ. ફરીથી અહીંયા આપણને બીજું પદ અને ત્રીજું પદ આપેલું છે, તો એના પરથી આપણને સમીકરણ નંબર 1 અને 2 મળી ગયો. આવા દાખલા આપણે આગળ પણ કરી ચૂક્યા છીએ. હવે આપણે 2 માંથી 1 બાદ કરી દીધો એટલે એ કેન્સલ થઈ ગયો, એટલે ડી મળી ગયો. ડીની કિંમત પાછી આપણે સમીકરણ નંબર 1 માં મૂકી દીધી એટલે આપણને એ મળી ગયું. હવે આપણી પાસે એ છે, ડી છે અને 51 પદોનો સરવાળો કીધો છે એટલે એન પણ આપણી પાસે 51 મળી ગયો છે. તો 3 વેલ્યુ છે એ, ડી અને એન, એની વેલ્યુ મૂકશું અને જવાબ મળશે આપણને 5610. તો ખૂબ જ સરળ છે. જોઈએ આપણે આગળ પ્રશ્ન નંબર 9. અહીંયા આપણને પૂછવામાં આવ્યું છે કે સમાંતર શ્રેણીમાં પ્રથમ 7 પદોનો સરવાળો 49 છે અને 17 પદોનો સરવાળો 289 છે, તો પ્રથમ n પદોનો સરવાળો શોધો. હવે બુકમાં થોડીક ભૂલ છે. બુકમાં આપણને રકમ આ પ્રમાણે આપવામાં આવી છે કે પ્રથમ 7 પદોનો સરવાળો 49 અને 17મું પદ 289 છે, પણ 17મું પદ નથી. 17 પદોનો સરવાળો 289 છે. તો આપણે શું કરીએ? 7 પદોનો સરવાળો એટલે S7 કેટલો આપવામાં આવ્યો છે? 49. તો આપણે શું કરીશું? સૂત્ર મૂકી દઈએ. તો n/2 એટલે 7/2, 2a પ્લસ 7 માઇનસ 1 એટલે 6d બરાબર 49. 2 અહીંયા ગુણાકારમાં જશે તો 2a પ્લસ 6d બરાબર 49. 2 ગુણાકારમાં અને 7 ભાગાકારમાં. તો અહીંયા તમે 7 49 એટલે 2a પ્લસ 6d બરાબર 14. બધામાંથી 2 સામાન્ય નીકળે છે એટલે a વત્તા 3d બરાબર 7. આને આપણે આપી દઈએ સમીકરણ નંબર 1. આ જ પ્રમાણે સમીકરણ હવે 17 પદોનો સરવાળો એટલે S17 બરાબર શું છે? 289. તો આમાં પણ મૂકીએ તો 17/2 કેમ કે n થઈ ગયો 17 પદોનો સરવાળો એટલે n 17 થઈ ગયો. 2a પ્લસ 17 માઇનસ 1 એટલે 16d બરાબર 289. તો 2a વત્તા 16d બરાબર 289. 2 અહીંયા ગુણાકારમાં ભાગાકારમાં છે, સામે જશે તો ગુણાકારમાં. 17 ગુણાકારમાં, સામે જશે તો ભાગાકારમાં. 17નો વર્ગ થઈ જાય છે 289 એટલે 17. તો 2a વત્તા 16d બરાબર 34. તો બધામાંથી 2 સામાન્ય નીકળે છે, a વત્તા 8d બરાબર 17. આ થઈ ગયું સમીકરણ નંબર 2. હવે સમીકરણ નંબર 1 અને 2 પરથી તો સમીકરણ નંબર 2 માંથી 1 આપણે બાદ કરી દઈએ. સમીકરણ નંબર 2 માંથી સમીકરણ નંબર 1 બાદ કરતા તો સમીકરણ નંબર 2 શું છે? a વત્તા 8d બરાબર 17 અને આ છે a વત્તા 3d બરાબર 7. તો બાદબાકી કરીએ આપણે. a કેન્સલ છે. 8d માંથી 3d જાય તો 5d અને આ થઈ જશે 10. તો d બરાબર મળી ગયું 2. ચાલો, d મળી ગયો છે 2. તો d ની કિંમત આપણે સમીકરણ નંબર 1 માં મૂકી દઈએ. તો અહીં આપણે ગણી દઈએ છીએ a વત્તા 3 ગુણ્યા d એટલે 3 ગુણ્યા 2 એટલે 6 બરાબર 7. તો a બરાબર 1. તો અહીંયા સમજી શકો છો કે એ તમને મળી ગયો છે 1, ડી મળી ગયો છે 2. હવે તમને પૂછ્યું છે n પદોનો સરવાળો. તો અહીંયા આપણી પાસે n પદ આપવામાં નથી આવ્યા, તો n પદોનો Sn બરાબર n/2 2a પ્લસ n માઇનસ 1 ઇન્ટુ ડી. તો n આપણને કહેવામાં નથી આવ્યું એટલે n ને n જ રહેવા દઈશું. 2 એની જગ્યાએ 1 વત્તા n માઇનસ 1 અને ડીની જગ્યાએ 2. તો n/2 2 પ્લસ આ થઈ જશે 2n માઇનસ 2. તો n/2 અહીંયા તમે જોશો તો આ 2 કેન્સલ થઈ જશે એટલે 2n. તો આ કેન્સલ થઈ જશે 2 એટલે વધશે n/2. તો યાદ રાખજો કે અહીંયા n પદોનો સરવાળો આપણને શું મળ્યો છે? n/2. તો આ n/2 છે એ અયુગ્મ સંખ્યાનો સરવાળો પણ
કહેવાય છે કે માની લો કે 1 3 5 7 9 એટલે આ 5 અયુગ્મ સંખ્યા છે જે 1 થી શરૂ થાય છે, તો આનો સરવાળો આપણે ગણવો હોય તો આપણી પાસે કેટલી સંખ્યા થઈ? 1 3 5 7 9 એટલે 5 સંખ્યા થઈ, તો સીધો 5 નો વર્ગ 25 થઈ જશે. એ આપણે આગળ જોશું, એને જોવાની જરૂર નથી અત્યારે માત્ર આપણે એવું સમજી લઈએ કે આપણને 7 પદોનો સરવાળો આપ્યો હતો તો એના પરથી આપણને એક સમીકરણ મળ્યું, 17 પદોનો સરવાળો આપ્યો હતો તો એના પરથી આપણને બીજું સમીકરણ મળ્યું. આ બંને સમીકરણને આપણે ઉકેલીએ તો આપણને એ અને ડી મળ્યો. હવે અહીંયા n પદોનો સરવાળો માંગ્યો છે, આપણને હમણાં એવું કહેવામાં આવ્યું કે 24 પદોનો સરવાળો, તો આપણે શું કરત? s ઓફ 24 મૂકત, તો અહીંયા n 24 બની જાત, તો અહીંયા n ની કિંમત 24 પણ આપણે મૂકી શકત. પણ n પદોનો સરવાળો માંગ્યો છે એટલે n ના સ્વરૂપમાં જવાબ આપણને મળશે. તો આ છે આપણો પ્રશ્ન નંબર 9. ચાલો, પ્રશ્ન નંબર 10 છે કે an નીચે પ્રમાણે વ્યાખ્યાયિત છે, તો 15 પદોનો સરવાળો આપણે શોધવાનો છે. પહેલી વાત તો આપણને an ની કિંમત આપી છે 3 + 4n. તો હું અહીંયા a1 લઉં એટલે પહેલું પદ લઉં, એનો મતલબ n બરાબર મેં શું લીધું? 1. તો 4 × 1 બરાબર આપણને મળી ગયું 7. એ જ પ્રમાણે a2 એટલે બીજું પદ મારે શોધવું હોય તો કેમ લેવાય? 3 + 4 એટલે 8 ને 3 11. ત્રીજું પદ જોઈ લઈએ તો 3 + 4 બરાબર 15. એનો મતલબ કે આપણી પાસે જો પ્રથમ પદ, બીજું પદ, ત્રીજું પદ આ પ્રમાણે એક શ્રેણી બની ગઈ. હવે આ શ્રેણી બન્યા પછી આપણને કીધું છે 15 પદોનો સરવાળો. તાના ઉપરથી જુઓ, a બરાબર 7, d બરાબર 11 - 7 બરાબર 4, એટલે a છે, d છે, અને 15 પદોનો સરવાળો એટલે n પણ છે, એટલે n થઈ જશે 15, a બરાબર 7 અને d બરાબર 4. તો a છે, d છે અને n છે, તો s15 શું મળી જશે? n/2 2a + n - 1 × d. n કેટલો છે? 15, 15/2, 2 કૌંસમાં a છે 7, 15 - 1 એટલે 14 અને d છે 4. તો 15/2, 14, 14 × 2 = 58, તો 15/2 અને આ થઈ જશે 70, તો 35 × 70. તો 15 × 35 એ તમે કરશો તો આપણને જવાબ મળી જશે 525. તો આ થઈ ગયો આપણો પ્રશ્ન નંબર 10માં પહેલો. આ પ્રમાણે ઘણી વખત એક્ઝામિનેશનમાં પૂછાતું હોય છે કે an ને તમને n સ્વરૂપમાં આપી દીધું હોય તો તમે શું કરશો? એને a1, a2, a3 એટલે પહેલું પદ, બીજું પદ, ત્રીજું પદ આ 3 પદ શોધશો એટલે તમને એક શ્રેણી મળી જશે. શ્રેણી મળે એટલે એના પરથી તમને a અને d મળતો હોય છે. હવે તમને 15 પદોનો સરવાળો કીધો છે એટલે તમને n મળી ગયો, તો તમારી પાસે a છે, n છે અને d છે, તેથી તમને 15 પદોનો સરવાળો પણ મળી જશે. આમાં પેટા પ્રશ્ન 2 પણ જોઈ લઈએ. આમાં આપણને an એ 9 - 5n સ્વરૂપમાં આપ્યો છે. આમાં પણ આપણે 15 પદોનો સરવાળો શોધવાનો છે. તો હું પહેલું પદ લઉં છું તો 5 × 1 એટલે 9 - 5 કેટલા થઈ જશે? આપણી પાસે 4. a2 જોશું તો 9 - 5 × 2 એનની જગ્યાએ મેં 2 મૂકી દીધા, તો -1 જવાબ મળશે. 9 - 10 એટલે -1. ત્યાર પછી a3 જોશો તો 9 - 5 × 3, તો 9 - 15 એટલે -6. તો અહીંયા તમે જોઈ શકો છો કે એક શ્રેણી બને છે આ પ્રમાણે. એમાં a કેટલો છે? 4. d કેટલો મળશે? તો -1 - 4 બરાબર -5. અને 15 પદોનો સરવાળો છે એટલે n બરાબર 15, a બરાબર 4 અને d બરાબર -5. સેમ 15 પદોનો સરવાળો કીધો છે તો સૂત્ર મૂકી દઈએ, n/2 2a + n - 1 × d. 15 પદોનો સરવાળો એટલે 15/2, 2 કૌંસમાં a છે 4, 15 - 1 એટલે 14 અને -5. તો 15/2 8 અને 14 × 5 70 એટલે -70. તો 15/2 70માંથી
8 જાય તો 62 અને મોટી સંખ્યાની નિશાની અને 31 દુ 62. તો અહીંયા આપણે 15 ગુણ્યા 31 આપણે કરશું તો આપણને જવાબ મળશે 465 અને નિશાની રહેશે માઇનસ. તો આ છે આપણો પ્રશ્ન નંબર 10નો પેટા પ્રશ્ન 2. તો અહીંયા આપણે આપણો આ લેક્ચર કમ્પ્લીટ કરીએ છીએ. આપણે અહીંયા દાખલા નંબર 4 થી 10 આ આપણે જોયા છે. આની પછીનો જે લેક્ચર છે એ આપણો આ ચેપ્ટર માટેનો છેલ્લો લેક્ચર હશે, જેમાં આપણે દાખલા નંબર 11 થી લઈને 20 સુધી આપણે કમ્પ્લીટ કરવાના છીએ. તો આ ખૂબ જ સરળ છે. માત્ર 2 જ આપણી પાસે સૂત્ર છે. 2 સૂત્રનો ઉપયોગ કરીને જ આખું ચેપ્ટર આપણે કમ્પ્લીટ કરવાનું છે. તો આમાં છેલ્લો લેક્ચર છે એટલે આની પછી આપણે થોડોક લેક્ચર મોટો હશે, પણ તમારે માત્ર એ ધ્યાન રાખવાનું છે કે તમને ખ્યાલ આવવો જોઈએ કે આપણને રકમમાં શું આપેલું છે અને શું શોધવાનું છે. પછી આપણી પાસે માત્ર 2 સૂત્ર છે. તો નવા લેક્ચર સાથે અને નવા સમ સાથે આપણે ફરીથી મળીએ. ત્યાં સુધી નમસ્કાર.